હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે સપ્લિમેન્ટરી રીડિંગનો રીડ 18 જોશું. એન્ડ એક્સિડન્ટ. આ 30% જે કોર્સ કપાઈ જાય છે એની અંદર આ આવે છે, પણ છતાં આપણા માટે કરવું જરૂરી છે, એટલે આપણે આ લેસન લઈએ છીએ. તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો, હું વાંચતી જઈશ અને સાથે સમજાવતી જઈશ. કાંઈ એવું લાગે તો નોટ કરી લેજો. If everything goes as per the plan in any event or travel, we may be enjoyed, but don't remember it after some time. દરેક વસ્તુ જો પ્લાન મુજબ થાય, દરેક ઘટના હોય કે દરેક મુસાફરી જો પ્લાન મુજબ થાય તો કદાચ આપણે એને એન્જોય એટલે કે એને માણી શકીએ, પરંતુ થોડો સમય પછી એને યાદ ન રાખી શકીએ, એટલે લાંબા સમય સુધી યાદ ન રહે જો પ્લાન મુજબ જ બધી ઘટનાઓ ઘટતી હોય તો. On the other hand, if something doesn't happen as per plan on successful completion of the activity, we feel greater satisfaction and a sense of fulfillment. I felt the same after the trek of Mani Mahesh via Saripash. એ કહે છે બીજી બાજુ અધર હેન્ડ એટલે બીજી બાજુ જોઈએ તો કોઈ એવું બને કે જે પ્લાન મુજબ ન હોય, એટલે પ્લાનના વિરુદ્ધ બને, પરંતુ છતાં એ સક્સેસફુલ હોય, એટલે કે સફળતાપૂર્વકનું સાહસ હોય, કમ્પ્લેક્શન સાહસ હોય, એક્ટિવિટી એટલે કે કોઈ જે ઘટના હોય કે કાર્ય હોય એ એવું બને કે જે પ્લાન મુજબ વિચાર્યું ન હોય ને બને અને સફળ બને, તો આપણે ગ્રેટર એટલે વધારે પડતો સંતોષ, સેટિસ્ફેક્શન એટલે સંતોષ મળે છે, સેન્સ ઓફ ફુલફિલમેન્ટ એક સંતોષની લાગણી અનુભવીએ છીએ. તો મેં પણ આઈ ફીલ, રાઇટર કહ્યું છે મેં પણ આવું જ કંઈક અનુભવ્યું. ક્યારે? તો જ્યારે ટ્રેકિંગ કરી મહી મનેશ વિયા સારીપાસ, એટલે મહી મહેશથી જે સારીપાસની જે ટ્રેકિંગ છે એનામાં મેં પણ આવી જ ઘટના અથવા આવો જ અનુભવ્યો. Chamba Valley in the Himalaya is surrounded by high mountains from three sides. ચંબા વેલી નામની જે ખીણ છે એ હિમાલયાની અંદર એ ત્રણ મોટા હાઈ માઉન્ટેન, ઊંચા માઉન્ટેન પર્વતોથી ઘેરાયેલી છે. રવિ ફ્લોઝ ઇન ધ સેન્ટર, અને સેન્ટરમાં કેન્દ્રમાં રાવી નામની નદી પણ વહે છે. પીર પંજાલ રેન્જ ઇઝ ઇન ધ નોર્થ એન્ડ ઇન ધ વેસ્ટ one can enjoy panoramic view of the ધૌલાધાર રેન્જ. એટલે કે કેન્દ્રમાંથી રાવી નદી વહે છે અને પીર પંજાબ રેન્જ જે છે એની જે ઉત્તરમાં એ બાજુ છે, પીર પંજાબનું કોઈ સ્થળ હશે એ ઉત્તરમાં આવેલું છે, અને પશ્ચિમની અંદર આપણે પેનોરેમિક એટલે કે એક સુંદર બ્યુટીફુલ એવો વ્યૂ જોઈ શકીએ છીએ, ધૌલાધારનો રેન્જ. એટલે કે એવું જે દ્રશ્ય છે એ આપણે સુંદર ત્યાં માણી શકીએ છીએ. મની મહેશ ઇન ધ હિમાલયા ઇઝ અ 80,556 feet height mountain in the middle of these ranges. એટલે તે હારમાળાની અંદર મહી મહેશ જે છે એ હિમાલયમાં આવેલું છે, જેની ઊંચાઈ કેટલી છે, જેની હાઇટ છે 18,556. At the feet of the mountain is the Mahi Mahesh, middle of this range. At the feet of the mountain is the બે વાર લેવાઈ ગઈ, ફરીથી લઈએ. At the feet of the mountain is the Mahi Mahesh લેક, અને તેની ઊંચાઈમાં એ પર્વત જે છે ત્યાં કને મહી મનેશ નામનો એક તળાવ પણ આવેલો છે. મની મહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ અમરનાથ યાત્રા, એટલે અમરનાથ યાત્રા જેવી જ આ મહી મનેશ મની મહેશ જે છે યાત્રા એનું મહત્ત્વ પણ કેટલું છે, ઇક્વિપમેન્ટ એટલે કે એટલું જ મહત્ત્વ અમરનાથ યાત્રા જેટલું મની મહેશ યાત્રાનું છે. The traditional route goes from Barmau Harshad to Mani Mahesh, but we in group of 15 chosen an untraditional route. એટલે કે છે કે પરંપરાગત જે રસ્તો અથવા તો રૂટ જે છે એ ક્યાંથી જાય છે તો ભરમાઉથી કરી, હર્ષદથી કરી અને મની મહેશ જાય છે, પરંતુ અમે બિનપરંપરાગત રૂટ પસંદ કર્યો. એટલે ટ્રેડિશનલ એને આપણે કંઈ પરંપરાગત, અનટ્રેડિશનલને કંઈ બિનપરંપરાગત, તો આવો રૂટ અમે પસંદ કર્યો. ગ્રુપના કેટલા 15 જણાએ. એક્ઝામ્પલ ચંબા, હોલી, તોયરી, કલા, જૈલ, ખાદ, સુખડાલી, સારીપાશ. A path that allows the crossing of the mountain chain. Many Mahesh interesting names, aren't they?
એટલે આ બધા નામો જે છે એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે, નથી એવો પ્રશ્ન પૂછે છે. As per plan, we started our trek from theory. We arrived at Holy by jeep and trekked up to theory. We reached there in the evening and took shelter in the primary school with the help of the local teachers. Every place in the Himalaya offers a view. પ્લાન મુજબ અમે અમારી ટ્રેક જે છે અમારી મુસાફરી શરૂ કરી થિયોરીથી અને અમે જીપથી હોલી સુધી પહોંચ્યા અને ત્યાંથી ટ્રેકિંગ કરીને થિયોરી પહોંચ્યા. અમે સાંજના લગભગ પહોંચી ગયા હતા અને લોકલ ટીચરની મદદથી અમે પ્રાઇમરી એક સ્કૂલમાં રોકાણા. હિમાલયનો દરેક પ્લેસ એવો જાણે આપણે વ્યૂ રજૂ કરતો તો ઓફર્સ એટલે બ્યુટિફુલ પ્લેસ આપણે દરેક રજૂ કરે છે હિમાલયમાં. એટલે હિમાલયમાં ટૂંકમાં બધા જ પ્લેસ છે બ્યુટિફુલ છે એવું કહેવા માંગે છે. આગળ, ધ વ્યૂ ઓફ સ્નો કવર્ડ તલંગ pass from the school was the soothing after 8 hours journey by vehicle and 2 hours walk. It was a mixed group with Shri Manmohan Singh Baba running 76, the eldest and most experienced trekker, and Gulal being the youngest at the age of 12. જ્યાં રોકાણા હતા રાઇટર તલંગ એ કહે છે કે તલંગ જે છે એ આખું બરફથી છવાયેલું હતું. તો આ સ્કૂલમાંથી એનો આખો વ્યૂ સરસ દેખાતો હતો. તો 8 કલાકની જે અમારી જર્ની વાહન દ્વારા અને 2 કલાકની અમારી ચાલીને ટ્રેકિંગ એના પછી આ સ્કૂલમાં અમે રોકાણા ત્યારે આ બરફથી છવાયેલું બધો વ્યૂ જે છે એ અમને શૂથિંગ એટલે જાણે આનંદ આપી રહ્યું હતું. જો આપણે લાંબી મુસાફરી કરીને ક્યાંક રોકાઈ અને પછી ત્યાં આપણે ખૂબ મજા આવે તો જાણે આપણો બધો થાક જે કલાકોનો થાક હોય એ આપણો ઉતરી જાય. તો અહીંયા એવું જ કહે છે ને આગળ કહે છે ઇટ વોઝ અ મિક્સ્ડ ગ્રુપ. અમારું જે ગ્રુપ હતું એ મિક્સ ગ્રુપ હતું. કેવી રીતે? તો કે અમારા ગ્રુપની અંદર મનમોહન સિંહ નામના એક બાવા હતા. એટલે મીન્સ કે એ મનમોહન સિંહ બાવા જે નામ છે એનું, અને જે 76 વર્ષના હતા, જે સૌથી એલ્ડેસ્ટ એટલે સૌથી મોટા હતા અને વધારે એક્સપિરિયન્સવાળા ટ્રેકર હતા. ગુલાલ જે નામનો એક જે વ્યક્તિ હતો એ સૌથી નાનામાં નાનો હતો, એ 12 વર્ષનો હતો. The leader of the group, an experienced mountaineer and trekker, announced that the next day's plan. The next day we left very early after the breakfast and reached Kala in the late afternoon after almost 11 kilometers trek. અમારા ગ્રુપના લીડર જે છે અને વધારે એક્સપિરિયન્સવાળા વધારે અનુભવીવાળા માઉન્ટેનિયર એટલે કે પર્વતારોહક અને ટ્રેકિંગ કરનારા જેણે બીજા દિવસનો પ્લાન જે છે એ ડિક્લેર કર્યો, અનાઉન્સ કર્યો, જાહેર કર્યો. અને બીજે દિવસે અમે બહુ જલ્દીથી એ ત્યાંથી સ્કૂલમાંથી નીકળી ગયા બ્રેકફાસ્ટ કરીને અને કલાલ પહોંચ્યા. ઇન ધ લેટ આફ્ટરનૂન એટલે મોડી બપોરે અમે 11 કિલોમીટરનું ટ્રેકિંગ કરીને અમે કલા પહોંચ્યા. ધ ટ્રેક વોઝ બ્યુટિફુલ. જે અમારું ટ્રેકિંગ હતું એ ખરેખર સુંદર રહ્યું. વી કુડ સી રાવી ફ્રોમ સમ ટાઈમ એઝ વી gained height. We discovered some villages on the slopes that we could not see before. અમે ત્યાંથી અમે રાવી નદી પણ જોઈ શકતા હતા અને થોડા સમય પછી જાણે અમે એ હાઇટ ઉપરથી જાણે બધું અમે સરસ ક્લિયર દેખાતું હતું. અને થોડા ગામો પણ અમે એની આસપાસ એ સ્લોપ્સ એટલે ઢોળા ઉપરથી જે ટ્રેકિંગ કરતા હોય તો ઢોળાવ આવે ને આપણે એને કહીએ એ ઢોળા ઉપરથી અમે કેટલાક ગામો પણ જોયા જે અમે પહેલે ક્યારેય નહોતા જોયા. એટ અરાઉન્ડ 1 PM the clouds started gathering on the horizon and soon they covered the whole sky. It started drizzling. Babaji explained the young trekkers a few characteristics of typical Himalayan weather. He said that it is always better to start early and reach the next destination by afternoon, as late afternoon showers are common in the mountains. લગભગ બપોરનો 1 વાગ્યો હતો અને વાદળાઓ જે છે એ આકાશમાં બધા ભેગા થવા લાગ્યા અને થોડી વારમાં તો ડ્રિઝલિંગ એટલે ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો. બાવાજી જે ટીમના લીડર હતા, જે એક્સપિરિયન્સવાળા હતા, એ બાવાજીએ એક્સપ્લેન એટલે સમજાવ્યું નાના ટ્રેકર, યંગ એટલે નાના ટ્રેકરોને, કે આવા ફ્યુ કેરેક્ટર ડેઝ એટલે થોડાક એવા લક્ષણો જે છે ટિપિકલ એટલે પરંપરાગત છે હિમાલયના વેધર એટલે હિમાલયના હવામાન માટે. અને એણે કીધું કે હંમેશા ટ્રેકિંગ કરવું હોય તો સવારે વહેલું ટ્રેકિંગ કરવું અને બપોર સુધી જે ડેસ્ટિનેશન એટલે જે ગોલ તમારું હોય અથવા તો જે તમે બીજો નેક્સ્ટ પ્લાન કર્યો હોય જે સ્થળનો ત્યાં સુધી બપોર સુધી પહોંચવું એ તમારા માટે બેસ્ટ રહે છે, હિતાવહ રહે છે. કારણ કે મોડી બપોર પછી શોવર્સ એટલે આ વરસાદ છે કોમન છે આવા માઉન્ટેન્સ એટલે આવા પર્વતોમાં અને હિમાલયમાં.
Kala was a small and beautiful village. With a population of only 200, we took shelter in Sarai, a small house with a kitchen and hall, constructed for the pilgrims. The evening was very cold with a temperature around 7-8 degrees Celsius temperature. It further dropped at night to 3 Celsius. Our cook, who had joined us from Theory, cooked food for us. We had welcomed a hot dinner followed by a sound sleep in the warmth of our sleep bags. એટલે કલા નામનું જે ગામ હતું એ નાનકડું અને 200 માણસોની વસ્તીવાળું માત્ર હતું, જે સરસ ગામ હતું. અમે ત્યાં સરાઈમાં આશરો લીધો અને નાનકડું એવું ઘર હતું જે સ્પેશિયલ પિલિગ્રિમેન્સ એટલે યાત્રાળુઓ માટે, એટલે કે ધર્મશાળા જેવું હશે, જેની અંદર કિચન પણ હતું અને નાનો એક હોલ પણ હતો. સાંજે ટેમ્પરેચર 7 થી 8 ડિગ્રીનું હતું, રાત્રે એનાથી પણ વધી ગયું અને ઘટીને 2-3 સેલ્સિયસ જેટલું થઈ ગયું. અમારો કુક જે હતો, અમારો રસોઈયો હતો, જે તોરીથી અમારી સાથે હતો, જે તોરીમાં એ લોકો જ્યારે રોકાયા હતા ત્યારે તોરીથી એ લોકોએ કૂક સાથે લીધો હતો. એ કૂકે જે છે અમારા માટે હોટ એટલે ગરમ જમવાનું બનાવ્યું અને પછી અમે સાઉન્ડ સ્લીપ એટલે મસ્ત મજાની નીંદર લીધી ઇન ધ વાર્મથ ઓફ અવર સ્લીપિંગ બેગ્સ. એટલે અમારી પથારી જે હતી એમાં હુંફાળી પથારીમાં અમે મસ્ત સરસ મજાની નીંદર કરી. આગળ The morning in Kala was beautiful. Everyone was at ease as it was a acclimatization halt. It was a rich mix in true sense of the term, as there were painter, writer, photographers, ornithologists, and adventure lovers. Someone took a sketch book and pencil, started sketching beautiful wooden house of the village. A few of us captured the beautiful views and Himalaya village life in our camera. Ornithologists took their binocular and started studying the variety of birds. Our local guide Sansar Chand informed us about a temple at some height from the village. Babaji and I visited the temple. તે કલાની સવાર મોર્નિંગ એ ખૂબ જ સુંદર હતી. દરેક માટે એ હોલ્ટ એટલે કે જ્યાં અમે રોકાણા એ બધા માટે ઇઝ એટલે આનંદદાયક હતું. ઇટ વોઝ અ રીચ મિક્સ એટલે ખરેખર અમારું જે ગ્રુપ હતું એ સાચા અર્થમાં ટ્રુ સેન્સ એટલે સાચા અર્થમાં સમૃદ્ધ હતું અને સાચા અર્થમાં મિક્સ હતું. કેવી રીતે મિક્સ હતું? તો કે પેન્ટર હતા, રાઇટર હતા, ફોટોગ્રાફર હતા, ઓર્થોનોલોજિસ્ટ એટલે પક્ષીઓનું જે કરતા હોય ને સ્ટડી કરતા હોય એ પક્ષીવિદ હતા. પછી એડવેન્ચર લવર્સ હતા, આ સાહસિક જેવા ટ્રેકિંગ કરે એવા લવર્સ એટલે પ્રેમીઓ હતા. સમવન ટુક અ સ્ક્રેચ બુક એટલે એમાંથી કોઈકે જે છે સ્ક્રેચ બુક અને પેન્સિલ લીધી અને ત્યાંના જે લાકડાના બનાવેલા જે ઘર છે એ પોતાના સ્ક્રેચ બુકમાં કર્યા. અને કેટલાક જે ફોટોગ્રાફર હતા એ ત્યાંના કેટલા બધા વ્યૂઝ એટલે ત્યાંની જે સુંદર જગ્યાઓ હતી એના ફોટો લીધા. તો પક્ષીવિદો એ પોતાના બાયોનોક્યુલર એટલે કે દૂરબીનથી જુદા જુદા પક્ષીઓ છે એની સ્ટડી કરી. અને અમારા જે લોકલ ગાઈડ એટલે ત્યાંના જે લોકલ ગાઈડ હતા જેનું નામ હતું શંશરચંદ, એણે અમને કીધું કે અહીંયા હાઇટ ઉપર એક ગામમાં એક ઊંચા જગ્યા ઉપર એક ટેમ્પલ એટલે એક મંદિર છે. તો બાવાજી અને હું એટલે કે રાઇટર પોતે એટલે કે અમે વિઝિટ લીધી ત્યાંની, એટલે અમે ત્યાંની મુલાકાત લીધી ટેમ્પલની. આગળ everything was going as per the plan. The next day we started early in the morning to reach Jharkhand, but the weather didn't favor us. Moreover, one of the team members was tired and was unable to walk. So we decided to halt early near a stream. એટલે કે બધું પ્લાન મુજબ જ થતું હતું. બીજા દિવસે અમે શરૂ કરી વહેલી સવારે અમારી જર્ની જેલખાન માટે અને એમ જેલખાન પહોંચ્યા, પરંતુ વેધર એટલે કે હવામાન હતું એ અનુકૂળ નહોતું. ડિડન્ટ ફેવર અસ એટલે કે અમારે અનુકૂળ નહોતું. એટલે આ ઉપરાંત પણ અમારા જે ટીમ મેમ્બર્સો હતા એટલે કે જે તેઓ ટીમોના જે બધા સાથીઓ હતા એ ટાયર્ડ એટલે થાકી ગયા હતા અને ચાલવા માટે અનેબલ એટલે સક્ષમ ન હતા. તો અમે નક્કી કર્યું કે અમે જલ્દીથી અહીંયા કને હર્ટ એટલે અહીંયા જ રોકાઈ જઈએ, બાજુના એક ઝરણાની બાજુમાં. સ્ટ્રીમ એટલે ઝરણું, પાણીનું અહીંયા જે વહેતું કંઈ ઝરણું હશે એની બાજુમાં એ રોકાવાનું નક્કી કર્યું છે. There was a Gadi shepherd around already there with his sheep. We cleaned and leveled the ground to erect the tents.
We divide ourselves in different tents. Meanwhile, the kitchen tent was also ready and we enjoyed the hot soup before meal. The weather cleared in the evening. Everyone was out of the tents. Babaji took us to the Ghadi. We were surprised to know that they live in such cold and hard Himalaya weather without a tent or even a sleeping bag from months together. રાઇટર કહે છે કે ત્યાં એક ગડી નામનો એક શેફર્ડ એટલે ભરવાડ હતો અને જે ઓલરેડી એટલે કે ત્યાં પહેલેથી જ તેના ઘેટા બકરાઓ સાથે હતું, જેણે ક્લીન્ડ એટલે સાફ કરી દીધું, લેવલ કરી દીધું ગ્રાઉન્ડમાં ટેન્ટ બાંધવા માટે, ઇરેક્ટ એટલે બાંધવું કે ઊભા કરવા માટે, ટેન્ટ ઊભા કરવા માટે, અને બધા અમે પોતાની રીતે જુદા જુદા ટેન્ટમાં ગોઠવાઈ ગયા. તે દરમિયાન મારો કિચનનો ટેન્ટ છે એ પણ રેડી થઈ ગયો. અમે જમવા પહેલાં સૂપ પણ પીધો. ધ વેધર ક્લિયર્ડ ઇન ધ ઇવનિંગ, અને સાંજના જે હવામાન છે એ ક્લિયર થઈ ગયું, એકદમ સરસ થઈ ગયું. દરેક જણા ટેન્ટમાંથી બહાર નીકળ્યા. બાબાજી અમને પછી ગઢી પાસે લઈ ગયા. ગઢી નામનો એક શેફાર્ડ છે, જો શેફર્ડ છે એટલે ભરવાડ છે. તો અમે બધા જોઈને નવાઈ લાગી અમને જાણીને કે એ લોકો તો આવી ઠંડીની અંદર હિમાલયના આવા હવામાનમાં એ લોકો વિધાઉટ ટેન્ટ એટલે કે ટેન્ટ વગર અહીંયા રહે છે, મહિનાઓ સુધી રહે છે. His only company was a Himalaya Shepherd dog who helped him in protecting and managing the sheep. The Gadi informed us of a heavy snow on the pass and in Sukhdali, our next destination. Generally, the snow melts by late May, but due to late winter, heavy snowfall, it was still there. When we returned to our tents, we found one more group of 10 young and enthusiastic trekkers who was going on the same route. આ શેફર્ડ માટે માત્ર એક કંપની તરીકે, એક સાથી તરીકે એનો એક શેફર્ડ ડોગ હતો, એટલે કે એક કૂતરો હતો જે એને રક્ષણ કરતો અને એના ઘેટા બકરાઓને સાચવવામાં રક્ષણ કરતો અને મેનેજિંગ એને સંભાળવામાં એની સાથે રહેતો અને એને હેલ્પ કરતો. આ ગડી નામનો જે શેફર્ડ છે એને અમને માહિતી આપી અમને આ હેવી સ્નો વિશે, એટલે જે આ બરફના વરસાદીએ છે એના વિશે માહિતી આપી કે જે આ સુખદાલી નામનું જે સ્થળ છે જે અમારું નેક્સ્ટ ડેસ્ટિનેશન હતું, એટલે નેક્સ્ટ અમને એ જગ્યાએ હવે પહોંચવાનું હતું, એના વિશે અમને માહિતી આપી કે ત્યાં છે ને તે બરફનો વરસાદ ખૂબ રહે છે. સામાન્ય રીતે જનરલી એટલે સામાન્ય રીતે તો એ છે ને મે પૂરો થતાં એ બરફ ઓગળી જાય છે, પરંતુ આ વખતે શિયાળો મોડો છે એટલે બરફ હજી સુધી ત્યાં છે અને બરફની વરસાદ પણ હજી થાય છે. અને જ્યારે અમે આ ટેન્ટમાં બધી માહિતી લઈને પછી અમે એને મળી અને ભરવાડને અમે જ્યારે અમારા ટેન્ટમાં પાછા આવતા હતા ત્યારે અમે બીજું એક ગ્રુપ જોયું 10 જણાનું, જે નાના હતા અને ઇન્થુએસિસ્ટિક એટલે ઉત્સાહી એવા ટ્રેકર હતા, જે એ જ રૂટ ઉપર જતા હતા. જે રૂટ ઉપર અમે જવાના હતા સુખદાલીના એ જ રૂટ ઉપર એ પણ જવાના હતા. એટલે જો અહીંયા એક બીજું પણ ગ્રુપ રાઇટર જે છે એના ગ્રુપ સાથે મળે છે. The next morning the weather worsened. For many of us it was the first experience of snowfall. It was a complete with white out, but we were safe in our tents. The team leader and Babaji discussed the matter and decided not to proceed until the weather clears, as our next destination was at Sukhdali. હવે બીજે દિવસે સવારે વેધર એટલે કે હવામાન છે વરસ દંડા એટલે અહીંયા એડવર્બ છે, બેડનું સિનોમિન છે, એટલે અમારામાંથી ઘણાને જે છે એ આ બરફ વરસાદનો પહેલો અનુભવ હતો. અને આ જે અમે પરંતુ જે બરફ વરસાદના કારણે જે બધું વ્હાઇટ આઉટ એટલે કે આખી ચાદર જેવી પથરાઈ ગઈ હતી બધી બાજુ, પરંતુ અમે અમારા ટેન્ટની અંદર સેફ સલામત હતા. અમારા ટીમ લીડર અને બાબાજી બંને ડિસ્કસ કરતા હતા આ મેટર ઉપર કે શું કરવું ને શું ન કરવું, હવે આગળ વધવું કે નહીં. તો એ લોકોએ નક્કી કર્યું કે આગળ ન વધવું જ્યાં સુધી હવામાન છે ક્લિયર એટલે હવામાન બરોબર અનુકૂળ ન થાય ત્યાં સુધી આગળના અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન ઉપર અમને પહોંચવાનું નથી, એટલે મીન્સ કે ત્યાં સુધી અમે અહીંયા રોકાશું, એના પછી સુખદાલી તરફ આગળ વધશું. The Gadi also advised both the parties the same thing. However, the young and enthusiastic trekkers didn't take a serious note of it and started towards Sukhdali. The Gadi was worried, he solved his concern, but they didn't listen to him. The bad weather continued throughout the day.
ગડી નામનો જે ભરવાડ હતો એ અમને બંને ગ્રુપને એ જ એડવાઇસ, એ જ સલાહ આપી, પરંતુ છતાં પણ હાવેવર એટલે છતાં પણ યંગ એટલે કે યુવાન અને જે આના રાઇટર છે એના ગ્રુપ કરતાં નાનું જેવું ગ્રુપ હતું, જે એજમાં નાના હતા અને ઉત્સાહી વધારે હતા, એ ટ્રેકરે આ મેટરને સિરિયસ ન લીધી અને એ લોકોએ સુખદાલી તરફ પોતાનું પ્રયાણ છે, પોતાની જે મુસાફરી છે એ આગળ વધારી. ગડી જે છે, ગડી નામનો ભરવાડ છે એ ચિંતિત થયો અને એને પોતાની કન્સર્ન એટલે ચિંતા બતાવી, પરંતુ આ લોકોએ ભરવાડની વાત ન માની અને બેડ વેધર એટલે કે ખરાબ વાતાવરણ છે એ આખો દિવસ આવું ને આવું રહ્યું. In the late afternoon, a porter of the group that left in the morning came running towards the campsite. He informed us that one of the boys had fallen into crevice near Sukhdali. He did not have a stick to test the snow-covered ground for hidden crevice and had paid the price for his carelessness. મોડી બપોરે જે ગ્રુપ જે ગયું હતું ને, નાનું યંગ અને એન્થુસિયાસ્ટિક ઉત્સાહી ગ્રુપ જે ગયું હતું, એનામાંથી એક પોર્ટર એટલે એક મજૂર જે છે એ મોડી બપોરના પાછું આવે છે કેમ્પ સાઇટ. જે સવારે એ લોકો ગ્રુપવાળા ગયા હતા એનામાંથી એક મજૂર પાછું આવે છે અને એમને બધાને માહિતી આપે છે કે એ લોકોનું જે ગ્રુપ હતો એમાંથી એક છોકરો જે છે એ ક્રેવિયસિસ એટલે કે જે બરફની નીચે જે પોલાણનો ભાગ હોય કે જ્યાં તિરાડ પડી ગયું હોય અને પોલાણ જે ખાડા જેવું પડી ગયું હોય એની અંદર એ પડી ગયો છે અને એ લોકો પાસે સ્ટીક એટલે કે એવી ટેસ્ટ કરવાની જે લાકડી આવે ને સાથે, એ નથી કે જેથી ખબર પડે કે આ બરફથી ઢંકાયેલો છે એનામાં ક્યાં પોલાણનો ભાગ છે. તમને ખબર હોય તો ઘણીવાર આપણે કાદવ ખીચડવાળી જગ્યાએ જતા હોય તો અમુક કાદવ ખીચડવાળી જગ્યા હોય એમાં ખાડો હોય, એમાં પોલાણ હોય, પણ ઉપર પાણી હોય એના કારણે આપણે ખબર ન પડે કે ખાડો કેટલો ઊંડો છે. તો આવી રીતે અહીંયા પણ એવું જ હતું કે બરફ હતો એના કારણે ખબર નથી પડતી કે બરફ જે છે એની નીચે ખાડો કેટલો છે. તો આવી એની પાસે સ્ટીક નથી એ લોકો પાસે, અને એવી આની બેદરકારી, કેરલેસનેસ એટલે કે આવી બેદરકારીના કારણે એ લોકોને પ્રાઇઝ એટલે કે એને સજા ભોગવવી પડી, એને એનો ચૂકવવો પડ્યો, એની પ્રાઇઝ ચૂકવવી પડી અને એક છોકરો પડી જાય છે એની અંદર. Our team leader knew that there was not a moment to be lost. The freezing cold and the reduced supply of oxygen would cause the body temperature to drop below normal. Hypothermia would set in and the boy would go into a coma. He asked Sansar Chand, the local guide, to collect ropes, a flask of tea, a torch and blanket. We rushed to the site with the gadi, a few local porters. અમારા ટીમ લીડર હતા એ જાણતા હતા કે હવે એક ક્ષણ પણ ગુમાવવા જેવી નથી, કેમ કે જેટલું વધતું તાપમાન, વધતું ઠંડુ એટલે ફ્રીઝિંગ કોલ્ડ એટલે થીજવી નાખનારી ઠંડી અને રિડ્યુસ સપ્લાય ઓફ ઓક્સિજનનું પ્રમાણ જેટલું ઘટતું જશે એટલું બોડી ટેમ્પરેચર પણ નોર્મલ કરતાં, સામાન્ય કરતાં એ છોકરાનું નીચું જતું જશે. અને હાઇપોથેમિયા એટલે કે એ ડેન્જરસ તાપમાન જે છે, ખતરનાક તાપમાન જે છે એ કદાચ બોયને કોમામાં પણ મોકલી શકે છે. એટલે આવી સિચ્યુએશનની અંદર 1 મિનિટ પણ ન ગુમાવાય એટલે એ લોકો જવા માટે નીકળે છે. હી આસ્ક્ડ ધ સંસર્ચન, એ લોકોના જે ગ્રુપના જે લીડર હતા, બીજા જે ગ્રુપમાં જે છોકરો પડી ગયો હતો એ ગ્રુપના જે લીડર હતા સંસર્ચન, એને એવું કીધું હતું કે લોકલ ગાઈડે એવું કીધું હતું કે દોરડાઓ લઈ આવજો અને ચાની કીટલી લઈ આવજો, ટોંચ લઈ આવજો ને બ્લેન્કેટ લઈ આવજો. તો એ બધું જ લઈને અમે રસ્ડ એટલે દોડી ગયા એ સાઇટ ઉપર ગડી સાથે, એટલે ગડી એ નામનો ભરવાડ છે એની સાથે, અને થોડાક એવા લોકલ પોર્ટર્સ એટલે થોડા મજૂરોને પણ સાથે લઈ ગયા. કેન યુ હિયર મી? ધ ટીમ લીડર શાઉટેડ. ટીમ લીડરે કીધું કે શું તું મને સાંભળી શકે છે? He was relieved a bit to hear the boy's reply, though his voice sounded faint. He could not have fallen too deep. There was a hope yet. એને રિપ્લાયમાં એવો ફેન્ટ એટલે કે એવો ધીમો અવાજ એને મળ્યો છોકરાનો. ત્યારે આ સાંભળીને જે ટીમ લીડર હતા એને રિલીવડ એટલે એને થોડો હાશકારો અનુભવ્યો કે સારું ચલો એ એટલો બધો ઊંડો ખાડામાં નથી પડી ગયો કે જેથી કરીને બહાર ના આવી શકે અથવા એનો અવાજ ન પહોંચી શકે. એટલો મતલબ કે ખાડો થોડો નજીકમાં જ છે અને થોડો નજીકમાં પડ્યો છે, એટલો ઊંડો નથી ગયો. એટલે હજી પણ હોપ યેટ એટલે હજી આશા છે એને બચવાની. A jacket was lowered first. The boy was asked to stay still so that he does not lose his footing and fall further down. When the rope were being joined together, our team leader kept on talking to the boy and made him
respond. He wanted him to keep awake because he knew that the lower oxygen levels would make him sleepy, and if he scumbled to sleep, it would be asleep forever. એટલે પહેલે ખાડામાં જાકેટ ઉતારવામાં આવી કે જેથી કરીને જાકેટ એ પહેરી લેતો અને ઠંડી ઓછી લાગે, અને બોય જે છે છોકરાને કહેવામાં આવ્યું કે તું સ્થિર રહેજે જેથી કરીને તારા પગ લપસે નહીં અને તું ખાડામાં વધારે ફૂરધર એટલે કે વધારે આગળ નીચે ડાઉન ન જા, નીચે વધારે ન પડ. અને જ્યારે દોરડું જે છે એ જોઈન્ટ કરી અને લીડર જે છે એ જ્યારે આ દોરડું ને બધું જ્યારે બાંધતા હતા અને કરતા હતા ત્યારે એ સમય દરમિયાન જે ટીમનો લીડર છે એ કેપ્ટ ઓન એટલે કન્ટિન્યુ એની સાથે વાત કરવાનું ચાલુ રાખે છે અને એને કહે છે કે તું રિસ્પોન્સ આપ એટલે તું જવાબ આપ. એ એવું ઈચ્છતા હોય છે, હી વોન્ટેડ એટલે એવું ઈચ્છતા હોય છે કે બોય છે છોકરો જે પડી ગયો છે એ હંમેશા જાગતો રહે, જો એને ખબર હતી. એન્ડ હી ન્યોડ બિકોઝ હી ન્યુ દેટ કારણ કે તેને ખબર હતી કે લોઅર ઓક્સિજન એટલે નીચું ઓક્સિજનના લેવલના કારણે એ કદાચ સૂઈ જાય, અને જો આવું થાય, જો સૂઈ જાય તો તે હંમેશા માટે સૂઈ જાય. એના કારણે એને હંમેશા કહેતા હતા કે તું રિસ્પોન્ડ આપ અને એની સાથે કન્ટિન્યુ વાત કરતા હતા. The rope was ready with a bow line knot with a loop large enough to fit around the body chest. The rope was lowered with a torch. The boy was asked to tug the rope when he was ready. Slowly and carefully we pulled the boy out. He was immediately wrapped in a blanket and then we gave him some hot tea. He was carried back to campsite. The boy thanked our team leader again and again. Without you, Sahib, he would have been in heaven by now, said the Gardi to make the atmosphere light. દોરડું જ્યારે બાઉલ લાઈન એટલે કે મોટી ગાંઠથી જ્યારે બંધાઈ ગયું અને રેડી થઈ ગયું કે જે બોય ચેસ્ટ એટલે કે જે છોકરાની જે છાતીનો જે ભાગ છે એનામાં બરાબર ફિટ થઈ જાય એવું ગાંઠવાળું દોરડું એ લોકોએ નીચે મોકલ્યું ટોંચની મદદથી, અને બોયને કીધું કે જ્યારે રેડી થઈ જાય ત્યારે ટંગ એટલે એને ઝાટકેથી જરાક એક ઝાટકો આપીને એને ખેંચવાનું હતું. એટલે બોયને કીધું કે આ દોરડું જે છે એ તારી ચેસ્ટની અંદર એકદમ ફિટ કરી લે, અને પછી ઝાટકાથી એને ખેંચી લીધો સ્લોલી એન્ડ કેરફુલી એટલે ધીરેથી અને કાળજીપૂર્વક એને બારે લઈ લીધો. અને હી વોઝ ઇમિડિયેટલી અને તરત જ વ્રેપ્ડ એટલે બ્લેન્કેટમાં એને વીંટાળી દીધો, મીન્સ કે બ્લેન્કેટ એની આજુબાજુ વીંટાળી દીધો. વી ગેવ હિમ સમ હોટ ટી અને પછી એને થોડીક ચા આપી, ગરમ ચા આપી, અને પાછો એને કેમ્પ સાઇટ એટલે પાછો જે કેમ્પ જે આ લોકો ટેન્ટ બાંધ્યા હતા તેને પાછો લઈ આવ્યો. જે છોકરો છે મારા ટીમ લીડરને વારે થેન્ક યુ કહેતો હતો, અગેન અને ફરી એને થેન્ક યુ કીધું. અને ગડી નામનો જે ભરવાડ હતો એને કીધું કે વિધાઉટ સાહેબ હી વુડ હેવ બીન ઇન હેવન બાય નાઉ. સાહેબ તમારા વગર તો કદાચ એ અત્યારે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. આવી કમેન્ટ કરી વાતાવરણને હળવું કરવા માટે. જો વાતાવરણ અત્યારે ગંભીર થઈ ગયું હતું, ઘણીવાર આપણે પણ જોતા હોઈએ કે ગંભીર વાતાવરણ થઈ જાય પછી ધીમે ધીમે બધું શેડ થઈ જાય ત્યારે કોઈક આવો હસી મજાક કરે અથવા તો આવી કમેન્ટ કરે કે જેથી કરીને વાતાવરણ હળવું લાગે. તો ગડી પણ કહે છે કે તમારા વગર તો સાહેબ અત્યારે સ્વર્ગમાં પહોંચી ગયો હતો, એલો ભેગો થઈ ગયો હતો, સારું તમે હતા ને આ બચી ગયો. એટલે આવી રીતે વાતાવરણ ઠંડુ લાઇટ કરવા માટે એવી કમેન્ટ કરે છે. આગળ The next morning the sky cleared and it was time to bid adieu to the Gardi. As a parting note, the Gardi wished us all the best and added, never go against the nature. She has her own rules. If you break them and try to go against nature, you are sure to get punished. બીજા દિવસે સવારે આકાશ એકદમ સ્વચ્છ હોય છે. હવે સમય આવી ગયો છે ગુડ બાય કહેવાનો. ગાડી બધાને ગુડ બાય કહે છે, શુભેચ્છા પણ પાઠવે છે, ઓલ ધ બેસ્ટ કહીને, અને સાથે એ પણ કહે છે કે ક્યારે પણ કુદરતના વિરોધ ન જતા, એને પણ પોતાના નિયમો હોય છે. જો તમે નિયમોને તોડશો તો અને નિયમોને તોડી અને જો એના વિરુદ્ધ જશો તો ચોક્કસ તમને એ સજા કરશે. અહીંયા લેસન પૂરો થાય છે. લેસન ખૂબ જ મજા આવે એવો હતો. આ લેસન આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે નેક્સ્ટ લેસન જોશું. થેન્ક યુ.